હર હર મહાદેવ મિત્ર, સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા 4 ઉઠીને આપણે વાગે ગાય આગળ ને ગાય તો આજ વાસળીનું ખાવાનું ખાતી જોઈ લ્યો તમે. વાસળીનું ખાવાનું ખાઈને હું ને ગાય પહોંચી ગયા ગૌશાળા ને હવે આપણે જઈશું ગૌશાળા અંદર. તો પછી આપણે થોડી દેરમાં પહોંચી ગયા ગૌશાળા અંદર ને હવે આપણે જવાનું છે ગૌશાળાનું કામ જોવા. તો પછી આપણે જવા લાગ્યા કામ જોવા. પછી આપણે પહોંચી હિવાડામાં જ્યાં કામ ચાલુ હતું. 100 દીની સફરમાં જ આપણો આ તો ચોથો દી. અને 4 દીમાં કેટલું કામ થયું છે તમે પણ જોઈ લ્યો. આ બધા હરિયા તૈયાર થઈ ગયા છે. મટીરિયલ બનાવવાવાળો સગડો પડાવી ગયો છે, સિમેન્ટ પડાવી ગયો છે, જોઈ લ્યો તમે. આપણે કાલથી એક કામ ચાલુ કીધું છે. જે પણ ભાઈ કોમેન્ટ કરશે એક કોમેન્ટનું એક આપણે બિસ્કિટ ગાયને ખવડાવશું. કોમેન્ટ તમે કરો, બિસ્કિટ તમારો ભાઈ ખવડાવશે. કોમેન્ટ કરો અને ગાયોને બિસ્કિટ ખવડાવો. હવે આપણે જવાના છે પાયા ખોદાઈ ગયા, આ પાયામાં હજી પાણી છે. હવે આપણે જવાનું છે પાછું ઘરે. તો ગૌશાળાનું કામ જોઈને આપણે જવા લાગ્યા ઘરે. ગૌશાળાથી નીકળીને આપણે પહોંચી ગયા શેરીમાં ને આ કૂતરું તો હજી અહીંયા જ સૂતું હતું. જો આને કાંઈ ઉપાધિ છે. પછી મેં કૂતરાને ઉઠવાનું કીધું પણ એ તો ઉઠ્યું જ નહીં. એ કૂતરું તો ઉઠ્યું નહીં. એ કૂતરાને બાય બાય કરીને આપણે ગયા વાસળી આગળ ને વાસળી તો એવો અહીંયા આપણી વાટ જ જોતી હતી કંઈ આવે ને કંઈ મને લાડ લડાવે. તો પછી થોડી જ વારમાં પહોંચી ગયા જનરલ સ્ટોરે. હવે આપણે જવાનું છે વાડીએ. આપણા મિત્રની વાડીએ જવાનું છે. તો પછી આપણે દુકાનેથી જવા લાગ્યા પાછા વાડીએ. આપણે જતા હતા વાડીએ ત્યારે આપણે દેખાડો પુલિયા. પુલિયાનું કામ તો હજી પણ ચાલુ હતું. પુલિયાનું કામ જોઈને આપણે પહોંચી ગયા વાડીવાળા રસ્તે ને અહીંયા તો સસ્તાનું કામ ચાલુ હતું. જે સ્વામિનારાયણ સસ્તા બને છે એનું કામ ચાલુ છે. એ કામ જોઈને આપણે જવા લાગ્યા આગળ ને આપણે દેખાડે એડા. એડા તો હજી એ ઊભા છે. લગ્ન ગાળાનો સમય હાલે. તમારા ગામમાં કેટલા લગ્ન જરૂરથી કોમેન્ટ કરી દેજો. થોડી જ વારમાં પહોંચીએ વાડીને આપણે દેખાડે રીંગણા. તમે રીંગણાનું શાક કરવું હોય તો રીંગણા લઈ જાજો વાડીએથી. રીંગણા લેતા જાજો વાડીએથી શાક બનાવવા માટે. તમે રીંગણા લઈ જાઓ કે ન લઈ જાઓ પણ હું તો લઈ જઈશ. હવે આપણે જવાનું છે પાછું ગામમાં. તો પછી રીંગણા લઈને આપણે જવા લાગ્યા પાછા ગામમાં. અને થોડી જ વારમાં પહોંચી ગયા ગામમાં. હવે આપણે જવાનું છે કેરમ રમવા. આ જતા આપણે ફ્રી એટલે હવે આપણે જઈશું કેરમ રમવા. કઈ કાકડી ગઈ જરૂરથી કોમેન્ટ કરજો. એમ તો તમારો ભાઈ પ્રોફેશનલ પ્લેયર છે. તમારા ભાઈ પછી હવે બીજાનો વાર પણ એનાથી એક કાકડી જ અંદર ના ગઈ. એ ભાઈથી એક કાકડી અંદર ના ગઈ એટલે મજા ના આવી. તો પછી એ ભાઈને લઈને આપણે જવા લાગ્યા ઘરે. તો ભલે મિત્રો આજનો મિલી બ્લોગ અહીંયા જ પૂરો. આવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ. અને વધારેમાં વધારે કોમેન્ટ કરો. તમારા કારણે કોઈ ગાય બિસ્કિટ ખાઈ શકે.